કે એક મરદ માણસ ઘોડા ઉપર સવાર થઈને પોતાના ઘરેથી નીકળે છે. ઘોડા ઉપર સવાર થઈને એક ગામથી બીજે ગામ જવું હશે. ગાંધીગીરના પડખેનું કોઈ ગામડું. ઘોડી ઉપર સવાર થઈને નીકળ્યો, પાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભરી ભાગા આગળ આવે નાહી ભાગા મૃગાણા હી રાજ ગન ટોપકા ગેણા કે તરી ભાગા હાથ જાય સાદો બીજા રાગા પ્રભે રાજા હારા કપે રાજ રૂમા ધુમા ઠુમા ઠુમા. એ ઘોડની લઈ અને એ માણસ નીકળે. એમાં એક નદી આવી. નદીનો હામો કાંઠો ઘોડી ધીરી 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 પોતે માથે બેઠો છે. ચડે છે, જંગલ છે, ગીર છે, અજબ ખંજરી જ્યાં બધે ભયાનક પડસણ ગોત પહાડ તણી જ્યાં પાડ તણા ઝીલે પડસંદા ફટા ગડીખમ પહાડ તણી જીવન હાટા સીડ તણા જ્યાં ગાજે જંગલ ગીર તણા. ઈ ઘોડની ધીમે ધીમે વિજાયમાં બાજુમાં કરમદીનો ઢુવો. શબ્દની શું તાકાત છે એટલે કરમદીનો એક ઢુવો ઝાડનો, અને એ ઢુવામાં એક હાવજ પડેલો સિંહ. અને એવો અડીખમ સિંહ હા પડેલો નહીં, હું હુકારા કરે, પીડાતો એમ એમાં કણસતો તો, જે ત્રાળ મારે હું કે મોજમાં એમ નહીં, કણસતો તો પીડામાં. અને ઈ ઘોડી ઉપર બેઠા બેઠા ઘોડે સવાર સાંભળી ગયો. ઘોડીમાંથી નીચે ઉતરી ગયો. ઘોડીને આમ કરીને આમ ખાલી આમ એની જે પકડીથી લગામીને આમ કરી દે ને, સમજદાર ઘોડું પછી ત્યાંથી કહે નહીં, એને બાંધવું ન પડે. એ આમ કરીને વૈયા જાય, પછી ત્યાં ઊભે આવે ત્યાં અથવા તો અવાજ કરે બોલાવવાનું તો ત્યાં આવે. એ ઘોડીને ઊભી રાખતી હતી અને પોતે તરવાર ખુલ્લી કરી અને ધીમે 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 ડગલા માંડે છે. ને આમ કરમદીને ઢુવામાં નજીક જઈ જોવે છે તો ડાલા મથો હાવજ હૂતો છે. હૂતો તો છે પણ એક પગ થાંભલા જેવો થયો છે. પગમાં ગીરની મીંઢોળીનો કાંટો લાગેલો. પોતાના હાવજના પગમાં મીંઢોળીનો કાંટો બહુ જાડો આવે, ગીરમાં હોય, એનો કાંટો લાગેલો નહીં, પાક્યો થાંભલા જેવો પાકીને પગ થયો. અને એમાં નજીક જઈ જોયું, ઓહો આને તો આ પગમાં કંઈક લાગ્યું છે. હાવજ આંખ બંધ છે, ઉકારા કણચાટ કરે ને આમાં પગ કરે આડો પીડ્યો. આને ખબર પડી ગઈ ઘોડે સવાર હતો, એમને બિચારાને બહુ પીડા છે, પણ હાવજ છે કેમ જાઉં. વળી વિચાર થયો, જે થાય આની પીડા હણવી છે તો હું મરદ ન કહેવાઉં. હાવજ હું ઉકારા કરતો અને હું વયો જાઉં તો મારી માનવતા લાજે. ધીરે ઉગાડા પગ કરીને વયો ગયો. હાવજની આંખ બંધ, આમાં પગ કરે, જાડો પગ થઈ ગયો. પાસે જઈને છેટેથી તરવાર, જે એવી તરવાર હતી કે આમ તરવાર ઊભી રાખી હોય, એના માથે માખી ઉડતી ઉડતી આવીને બેહે એટલે માખીના બે કટકા થઈ જાય. રૂની પૂણી આમ કરી તરવારની માથે આમ મૂકી અને અહીંથી ફૂંક મારે અને આમ રૂની પૂણીએ ગોથું ખાય તો એના બે ભાગ થઈ જાય. આવી ધારવાળી તરવારની અણી ધીરેક દિન હાવજનો પગ હતો એના પંજામાં જ્યાં પાકેલું હતું આમ કરીને આમ સરળ દઈને જરીક અણી અડાડી, પણ તા તો પગ પૂરું આમ ધોજ છૂટ્યો ત્યાંથી, કારણ કે પાકેલો પગ એવો પાકેલો. અને મીંડો પગ પરું બધું નીકળવા મીંડું એટલે આ ધીરે ધીરે નજીક ગયો. હાવજે આંખ ખોલી પાછો આમ જોવા માંડ્યો, પાછો આંખ બંધ કરીને આમ મોઢું આખું કરી ગયો. હાવજને ખબર પડી કે આ મને નુકસાન પુગાડવા નથી આવ્યો. પ્રાણી બધું સમજે છે, નુકસાન પુગાડવા નથી આવ્યો, આ મને મદદ કરવા આવ્યો છે. હાવજ સાનો મનો થઈ ગયો ને આને ધીરે આમ જઈ છેટેથી લાંબા આમ હાવજનું મોઢેથી એને ખબર પડી કે આમાં નુકસાન હવે નહીં કરે. એના મોઢા ઉપર ખબર પડી જાય, ગીરમાં રહેતા હોય ને એને, કે આ હાવજ આપણને નુકસાન કરશે કે નહીં. એ ધીરે પગની માથે આમ દબાવી અને બધું પચપરું કાઢી નાખ્યું. અને બાજુમાંથી જે કાંઈ જંગલના અમુક ઔષધીય ઝાડવા હોય, જીવતા ને એવા પાંદડાને તોડી સૂંદો કરી અને એમાં બાંધી પોતાની પસેડી હતી એમાંથી ફાડી અને હાવજને આમ પાટો વાળી દીધો હાવજને, સિંહને. અને પછી ધીરે એક દિન છેટો દઈને બેઠો. હાવજને ઘડીક સીતાન વળી ગયા, હાવ એમ થઈ ગયું, બેભાન જેવો થઈ ગયો. પછી ભાનમાં આવ્યો, ધીરે દિન બેઠો થયો અને એક પ્રેમની નજરથી ઓલા માણસ આમ જોવા માંડ્યો. એને વિચાર થયો કે ઓહો આ હાવજ બચી ગયો, ને મરી જાત. એ માણસ ઘોડી ઉપર સવાર થયો પણ પાછું બહાર ગામ જતો તો એ બાજુ ન ગયો, ઘર બાજુ વળી ગયો. શું કામે કે પાછું હાંજે જોવા આવું છે, હાવજ અહીંથી ક્યાંય વયો જાય છે કે આને શું થશે. એ હાલતો થયો, એ માણસ હાલતો થયો, હાવજ વાહે હાલતો થયો. ધીરો ગામમાં આવ્યો. આ ઘટના એવી બને છે કે એ ગામમાં આવ્યો અને ગામમાં વયો આવ્યો. હાવજ વાહમાં ગામમાં આવ્યો, પોતાની ડેલી ઉગાડીને અંદર ગયો. હાવજ વાહે આવ્યો, ગામ આખું જોવા ભેળું થઈ ગયું. એટલે કીધું ખોટો દેખાડા ભેગા થવામાં હાવજ નુકસાન નહીં કરે, કારણ કે મેં એના પગની પીડા એની છે. ભલા નાનામાં નાનું કોઈ જીવ હોય કે કોઈ માણસ હોય, એનું ઋણ ન ભૂલતું હોય. આ તો હાવજ છે, ભલા માણસ એનું ઋણ ચૂકવવા માટે આવ્યો છે. ભલા માણસ મેં એની પીડા એની છે. હાવજ કેવી રીતે ભૂલી શકે? મિત્રો હકીકત વાત એ છે, એ ઘરે આવ્યો પછી તો રાત આખી બેસે એને ડેલીએ જોકમાં અને દિવસનો પાછો વયો જાય. આનું રાત આખી રક્ષણ કરે, દિવસનો પાછો વયો જાય. ધીમે એ પગ તો મટી ગયો,
દિવસનો વયો જાય, શિકાર કરી લે, ખાઈ લે, સાંજ પડે એટલે આની ડેલી આવીને બેસી જાય. પછી તો ગામ આખાને ખબર પડી કે આ ગામમાં નુકસાન નહીં કરે. મિત્રો બને છે એવું દ્રષ્ટાંત હોય કે જે હોય તે, પણ મને તમને સમજાવવા માટેની આ વાત છે. પછી બને છે ઘટના એવી બને છે કે એક દિવસ મહેમાન આવ્યા. હાવજ આમ ફળિયામાં એક બાજુ ડાલા મથો બેઠો છે, કેહરી ભૂહરી ડટાળો. એમાં કોઈ મહેમાન ડેલીએથી દાખલ થયા ને આમ કરીને આમ જોયું, નજર પડી, ખબર પડી ઓહો સિંહ બેઠો છે, હાવજ બેઠો છે. મહેમાન ન્યા ઉભા રહી ગયા. અરે સિંહ છે, અરે કે વૈયાવો એ કાંઈ કરે નહીં, પાળેલો છે, એ નુકસાન નથી કરતો, કોઈને કાંઈ નહીં કરે, તમે તમારો વૈયાવો ઘણા સમયથી છે ને એ કાંઈ નહીં કરે. કોઈ બીવે ને બાંધો હોય તો ગુજરાતી માણસ બીવે કે આ તો હાવજ છે. અરે કપડ કે બાંધો નથી ને કેમ આવું? અરે વૈયા આવો ની ભાઈ, અમારો પાળેલો છે. વળી જરાક આલે, વળી પાછા ભાગે. હાવજ આમ જોવે તો આ તો કાતર મંડી કરવા. નહીં નહીં કે તમે લે હું આડો ઉભો. હવે સાંભળજો, શબ્દની વાત છે આખી. આ વાત કરવાનું કારણ અહીંયા શબ્દની વાત, જે સાણકીએ કીધું ને 3 રતન, અન્ન, જળ અને વચન. આ વચન કે શબ્દ જે કયો એટલે હું આ વાત કરું છું. ઈ માણસે શું કીધું કે તમે સમજતા નથી મહેમાનો, આ હાવજ નુકસાન નહીં કરે, આ તો મારો પાળેલો કૂતરા જેવો છે, મારો પાળેલો કૂતરા જેવો છે. એ કીધું ને હાવજે 3 વખત માથું ધુણાવ્યું અને એક ડણક મારી, ધરતી માથે એક થાપો માર્યો અને ડેલી બહાર નીકળી ગયો. મિત્રો શું વાતો છે સૌરભની ધરતીની, સાંભળજો. હાવજ ડેલી બહાર નીકળી ગયો. મહેમાન આવી ગયા, રોકાણા. મહેમાન ત્યાં સુધી હાવજ અંદર નો આવ્યો. મહેમાન રોકાઈને બીજે દી વયા ગયા અને ફળિયામાં આવીને 2 થાપા ધરતીની માથે માર્યા અને ડણક મારી. હટાણ સુધીની ઘટના તો હકીકત છે, પણ હવે કવિ દ્રષ્ટાંતમાં લઈ જાય છે. સાંભળજો, ડણક મારી એટલે ઓલો ગરદણી ધ્રુજવા પીડ્યો. કીધું મેં તને હાજો કર્યો છે, તું મારા હામો કેમ આમ કરે? તું કે હું સિંહ છું, હું હાવજ છું, હું મારો ગણ નો ભૂલું કોઈ દી. પણ સાંભળી લે, હું તારો ગણ અવતારવા માટે કાયમ રાતે આવીને તારા રખોલા કરું છું. તે મારો કાંટો કાઢીને મને જિંદગી આપી, તું મારો જીવનદાતા છો એટલે બચી ગયો. તું મને મારી નાખ તો હું તારા સામે મોટું નહીં મારું કોઈ દી. તું મારા કટકા કરી નાખ. હાવજ કે છે, પણ ત્યાં જે મને કૂતરો કીધો ને એ મને બહુ વહેમું લાગ્યું છે. બોલો કે જે થયું ભૂલ થઈ, ભૂલ નહીં. બોલો કુવાડો પડ્યો એ ઉપાડ, એ માણસે કુવાડો ઉપાડ. હાવજે કીધું ઉપાડ્યો, મારા માથામાં માર. બોલે ધ્રુજતા હાથે માથામાં કુવાડો માર્યો. પછી કાઢી લે, આમ કુવાડો કાઢી લીધો, લોહીનો ભભૂકો થયો. બોલો માણસ ધ્રુજતો ઉભો રહ્યો, હાવજ જંગલમાં વયો ગયો. મિત્રો 12 વર્ષ સુધી નો આવ્યો, 12 વર્ષ સુધી હાવજ નો આવ્યો કોઈ દી. 12 વર્ષ પૂરા થયા ને એક દી પાછો આવીને ઉભો રહ્યો આવીને ફળિયામાં. ઓલો માણસ કે આને પાછું કૂતરો કીધો તો યાદ આવી ગયું, શું થયું? ધ્રુજવા પીડ્યો. હાવજ કે ધ્રુજમાં અહીંયા આવ્યો. 12 વર્ષ પછી પાછો હવે હું બુઢો થવાની તૈયારીમાં છું, દાદો જીવી હે નહીં. 12 વર્ષ પછી હાવજ 22 વર્ષ જીવે એટલે કે 12 વર્ષ પછી હું પાછો આવ્યો છું. તને નુકસાન કરવા નથી આવ્યો, તું મારો જીવનદાતા છો. પણ તને ખબર છે તે મને કુવાડો માર્યો તો ઈ કે હા કે જરીક જોઈ દે ની ઘા ચડે છે. બોલો ધ્રુજતે હાથે આવીને કે જો હરખું જો, ઓલી જટામાં આમ કરે ને હાવજના વાળમાં ક્યાંય દાગ જડે નહીં. કારણ કે 12 વર્ષ ત્યાં રૂજાઈ ગયું, વાળ ઉગી ગયા, બધું પૂરું. કે તે ઘા કર્યો તો એ દેખાય છે કે નથી? એ તો રૂજાઈ ગયો, મટી ગયો. તો કે તો સાંભળી લે, તે મને કુવાડાનો ઘા માર્યો તો ને, એ તો કેદુણો રૂજાઈ ગયો, પણ તે મને કૂતરો કીધો તો એ રૂજાણો નથી. હજી મારે ઝટ મરી જાઉં તો સારું એમ થાય છે. ભલા માણસ ફાટા પીડું ઉપાવ, તન લાગા તરવારિયા, પણ વહે વેણરા ઘાવ એના પતિનો ઓહડ કાગડા કાનિયા. વેણના જે ઘા છે ને એના કોઈ દી રૂજાતા નથી, વેણ મારેલા. એટલે શબ્દની આખી વાત છે અને શબ્દ ઉપર જીવાય છે. રતિનો ઓહડ રાજીયા, કવિ રાજીયાનો દુહો છે. તમારા સમજેશ બહુ. મુસાફર શું લહેરની વાત લેવી છે, અને મળે જો હથવારો હારો તો 1-2 વાત કેવી છે. આકાશે ચાંદ તારાને નીચે ધરતી અમારી છે, સમંદર તો હૈયામાં છે એવી ઘૂઘવાટ લેવી છે. અને હું એ તમારા જેવો છું, મારી તાસીર જુદી છે. મળે જો હેતુ હાચા તો હવે ચોપાટ લેવી છે. તમારી હેડકી આવે તો યા રાજ રાજી છે, તમારી હેડકી આવે તો યા રાજ રાજી છે. આખું આયુષ આપીને એક મુલાકાત લેવી છે. મુસાફર હું મુસાફર છું. પણ મારે એક વાત કરી વાસણની શરૂઆત કરી. આપણો જે ઉમળકો છે એ અમારું આયુષ વધારી દે. નકર કાયમ ઉજાગરા હોય, આટલી દોડા દોડી હોય, પણ
અમારો જે પડકારો છે ને અમારો થાપ ઉતારી દે. પડકારા ઉપર જીવી જવાય. પડકારાનો આ દેશ છે. તમારી પાસે એક પણ રૂપિયો ન હોય, ચિંતા ન કરતા હારા માણસો હારા માહોલમાં બેહવાનું ચાલુ કરી દો. 10 વર્ષમાં ક્યાંય હશો, ગેરંટી આપું છું. બાકી તમે 100 કરોડ 200 કરોડના માલિક હો અને અમુક પનોતીઓમાં ઘરી ગયા તો બંગલા ફાર્મ ને ગાડીઓ ક્યારે એક આરે સટામાં જાહે તમને ખબર નહીં પડે. ભલા માણસ એવા પાસે બેહતા નહીં. પેલાના જમાનામાં અમુક બાપા પાઘડીઓ દેખાય છે એને પૂછો. પેલાના જમાનામાં બહુ રૂપિયા થઈ જતા, એમ કહેતા હાથ પેઢી સુધી ચિંતા નહીં. હવે કાંઈ નહીં, 1000 કરોડ ભેળા થયા તો પતંગ દિવાળીઓ દીકરો તો નીકળે તો તમે બેઠા હોતા સાપ પાટલો કરીને પાંચે આવીને બેઠો હોય. બાપા એ તો બધું પૂરું થઈ ગયું. કે ઓલી પ્રોપર્ટી થઈ ગઈ, તો પેલા જ વહી ગઈ છે ને. હાલે લે કઈ ભેળું. કહેવાનો અર્થ સંસ્કાર કે મૂડી છે. અમેરિકા ભલે આજે સુપર પાવર છે, કાલે ભારત પણ સુપર પાવર બનશે, પણ અમેરિકા પાસે સુપર પાવર છે, બધું છે, પણ સંસ્કાર ભારત પાસે છે. આજ અહીં બેઠેલા બધા છેલ્લે સુધી બેઠા એમને કહી દઉં કે વર્લ્ડ આખાના જેટલા ધર્મ માનતા હોય ને બધાને વંદન છે. મારા સનાતને કોઈને નીચું કહેવાનું કોઈ દી શીખાયું જ નથી. પણ આજે વિજ્ઞાન વધારે કઈ સંશોધન કરતું હોય તો સનાતન ધર્મના યજુર્વેદ ઉપર સંશોધન કરે છે વૈજ્ઞાનિકો. કોકની વાંચી લેજો અને જોઈ લેજો. આજ પણ કોઈ વૈજ્ઞાનિકને મિસાલ છોડવી હોય તો આપણું પંચાંગ રાખે છે. 30+ વાળાનું કેલેન્ડર નથી રાખતા. ત્યાં આ તિથિ આ ગ્રહ અહીંયા હોય છે, એ આપણું પંચાંગ જોઈને મિસાલ છોડે છે. ભલા માણસ. અને કાયમ બોલ્યો છું, દુનિયાના દેશોને લુગડા કેમ પહેરવા એ ખબર નહોતી. તેથી મારા ભારતમાં સનાતન સાધુડાની યુનિવર્સિટીઓ હાલતી હતી. તક્ષશિલા, નાલંદાની ભારત વર્ષની ધરતી છે. ભલા માણસ, ઈ આપણા જુવાનો છે. એટલે હું કહું છું કે જુવાનો એ નશો એકવાર લગાડી દેજો, બીજા નશાની તમને જરૂર નહીં પડે. એટલે હું સમજની વાત, મને ગમતી આ વાત પ્રણદાનભાઈ કરી અને પછી દ્વાસનથી શરૂઆત કરું. શબ્દ ઉપર મળ્યા. આ કથા એટલે એક શબ્દની જ આખી ગંગા છે ને. અને શબ્દ ઉપર જીવનમાં જોઈએ, બોલવામાં એમ. માતાઓ બહેનો બેઠા છે, આપણે હાઈવે ઉપર ગાડી લઈને ફૂલ જતા હોય, ગાડી સ્પીડમાં, ફૂલ સ્પીડમાં રાઈટ હોય, એમાં સામે ફૂલ લાઈટ આવતી હોય તો આપણે ડીમ કરી નાખવાની, અથવા ઈ ડીમ કરી નાખે એટલે પાસેથી નીકળી જાય. ફૂલ ડીમ ઓલો ફૂલ હોય ઓલો ડીમ થઈ જાય, એટલે વાંધો ન આવે, એક્સિડન્ટ ન થાય. એમ ઘરના ઝઘડામાં હાવ હોય ને એમાં ઈ ધ્યાન રાખો, ભાઈમાં ધ્યાન રાખો. હાવ ફૂલ ફોકસ મારે વહુ ને જરાક ડીમ કરી નાખી, વહુ ફોકસ મારે હાવ ડીમ કરી નાખી, એક્સિડન્ટ ન થાય. બે ફૂલ આવે તો એક્સિડન્ટ થાય. વાંધો હું ખબર મરે કોણ? ડ્રાઈવર. ઈ બિચારો મરી ગયો, મુદ્દો ઈ છે. હા ખરે. પણ માતાઓ બહેનો તો બહુ મજા આવે. બેનો એમાં માવડિયું છે ને, આમ મોટી ઉંમરના એની શું હોય, ડિમાન્ડ બહુ હોય બહુ માટે. મારી બહુ ભણેલી આવવી જોઈએ, હોશિયાર હોવી જોઈએ, ડાય હોવી જોઈએ, સારી રસોઈ બનાવે એવી હોવી જોઈએ, હું કહું એમ કરે એવી હોવી જોઈએ, આમ હોવી જોઈએ, આમ હોવી જોઈએ. સાસુની એટલી બધી ડિમાન્ડ. વહુની કોઈ ડિમાન્ડ નહીં, વહુની એક જ ડિમાન્ડ, હાવ ન હોવી જોઈએ. આ મુદ્દાની ડિમાન્ડ. પણ આ કથાઓ જે છે એ પરિવારને જોડવાનું કામ કરે છે. સનાતન ધર્મમાં પરિવાર, કોઈ સાયન્સ ગમે એટલું આગળ જાય, કોઈ સાયન્સ પાસે એવી તાકાત છે કે 40 માણસનું કુટુંબ એક હારે બેહારી જમે, એક રહોડે જમીન ભેગા જ રહીએ, એવું કોઈ સાયન્સ કરી બતાવે? હું ચેલેન્જ આપું છું, 5 લાખ રૂપિયા ઇનામ આપું. હાલો, એક પ્રોગ્રામ આપી દઉં. 5 લાખ ઇનામ આપું. સાયન્સ પાસે એવી કોઈ તાકાત હોય કે પરિવાર ભેળો બેહીને ખાય એવું કરી દે. નકર અમારા ગામડામાં ભક્તિમાં જીવવાવાળા કેટલાય 100 જણા ભેળા રહીએ છે, 50 જણા ભેળા રહીએ છે, 40 જણા રહીએ છે. ગામડામાં કેટલાય પરિવાર દેખાડીશું તમને. આ સનાતન એટલે શું? કોઈ પૂછે તો, એટલે આ કથાઓ શું કામ એ કોઈ પૂછે તો 21મી સદીમાં એટલે આ વાતો કરીએ છીએ. અને એ વાતો તમે અહીંયા રહેશો તો મજા આવશે. હું જેટલી આ વાર્તાઓ કરી છેલ્લે સુધી, હું તો જ સારું બોલી હતી. બીજે વિચારમાં વયો જાઉં તો ફગી જાઉં, પછી કાલ કેવું પડે ભાઈ એકચ્યુઅલી મારી જે ભૂલ થઈ હતી એ હું માફી માંગુ છું, પછી કરવું પડે એવું. કારણ કે અહીંયા જ ન હોય એટલે આડાવડા ગયા એટલે મર્યા. એમ તમે અહીંયા જ હો, આપણે જે જગ્યાએ હોય એમાં જ ફોકસ કરીને ઘરમાં ઝઘડા ન થાય. બોલો, તમે ઓફિસ હો તો ઓફિસનું જ વિચારો, ઘરનું નહીં વિચારો. ઘરે હોત પછી પૂરું, ઓફિસ કોણ ધંધો કોણ પૂરું. આપણે શું થાય, ઓફિસ હોય ઘરે અરે પરિવાર બિચારો, મારા ઘરના બિચારા, અરે એવી વિચારે એટલે ઓફિસનું બગડે. ઘરે હોય આવે નાના મરો નહીં તો ઓફિસના ટેન્શન ને ઓલા ટેન્શન ને મૂળ મુદ્દો આ આડાવડો થઈ જગ્યાએ હોય એ જ વિચારીને એટલે બધું બરાબર હાલે. એને ટાણું હાચવું કહેવાય. જેને હાચવા ટાણા એના ઇતિહાસ લખાણા. આ ટાણા એટલે એક વાત કરી મારે ખાસ
અહીંયા સંબંધને સમજવા માટે આટલી સંખ્યામાં છે નજર પડે ત્યાં સુધી આમને આવડું મોટું ડોમ છે. અને ખાસ વાત એ દાદાએ પણ મેં વાંચ્યું ના કોઈ અખબારમાં આજે મને કોકે મોકલ્યું હતું, લગભગ રામમામાએ જ મોકલ્યું હતું. રામમામા મૈયતરા અમારો મામો મીઠડો મામો છે, વિજય મામા ઉગુસિયા બેઠા છે. મોરબી જિલ્લા આહિર સમાજ મહામંત્રી છો ને તમે, સારું કહેવાય. એટલે તો કપાળ તેજ કરે છે. અહીંયા આ ચારણ કવની વાત આવી ને પ્રમિદાનભાઈ, વિજયમામા કુબસિયા છે, ચારણ લખેલી ગાડી હોય ને, ગઢવી ચારણ લખેલી અબુભાઈ, એ રોડ ઉપર ગમે એટલું ઉતાવળ હોય, ગમે એટલું, આ કઈ બુદ્ધિની વાત નથી. બુદ્ધિની એક બાજુ મૂકો તો ઘણાને અવળું લાગે, પણ હકીકત છે. તો એ ગાડી ચારણની ગઢવી લખેલી ગાડી હોય પછી સાઈડ નો કાપે. આ નાની વાત નથી, જોરદાર તાળીથી વધાવો એકવાર. ચારણ ગઢવી લખેલી ગાડી હોય એને આ વિજય મામા આયર મામા કુબસિયા સાઈડ નો કાપે. એમાં બન્યું એકવાર એવું, એમના માતુશ્રીને કઈક બહુ બીમાર પડી ગયા અને લઈ જતા હતા, સ્પીડમાં જતા હતા, બહાટી ગાડી, એમાં ફાટકનો કઈક વળાંક આવ્યો અને વળાંક આવ્યો ને ત્યાં ગાડી ગઢવીની આગળ આવી. એટલે વિચાર કરો, ઓહો, એક બાજુ માં બીમાર તાત્કાલિક પુગાડવા, એક બાજુ ગઢવીની ગાડી, સાઈડ કેમ કાપો? એ માં તું લાજ રાખજે. તો ગઢવી તો નિરેતે જતા હતા, ધીમી ધીમી એની ગાડી હાવ ધીરી પાડતી. તો આ વિચાર કરે હવે કરવું હું, એ કરવું હું ધીરે પડીને એમાં વળાંક આવ્યો ને તો ફરક કરતો એ જે ડોક્ટર પાસે જતા હતા એ જાણીતો ડોક્ટર આમ વળીને આને જોઈ ગયો. એ ધીરા પડ્યા હતા ને એટલે જોઈ ગયો, સ્પીડમાં તો ઓલો આમ જાત આમ જાત, પણ એ ભેગું કરી દીધું. તે થોડું કે છે ચારણ જોગમાં એવો હજી અમારી લાજ રાખવા માટે આવે છે, લાજ નથી જવા દેતા. એ વાત હકીકત છે, આ હકીકત બનેલી વાત તમને કરું. આ બધા આપણા દરેક જ્ઞાતિ, જ્ઞાતિ એટલે જ્ઞાતિ ગૌરવની વાત છે, જ્ઞાતિવાદ ન હોવું જોઈએ. જ્ઞાતિ ગૌરવ, મને પ્રભાતમાં કહેતા હતા કે અહીંયા અમારા દલિત થી લઈ અને દરેક વર્ણ ધર્મોત્સવ ઉજવાય એટલે બધા અમે એક છીએ, અમે ભાઈઓ છીએ બધા. અને એવું એવી રીતે આખું ભારત કરવા માંડે ને એટલે સુપર પાવર બનતા વાર જ નથી લાગવાની. એ વાત એટલી જ હકીકત છે. એટલે હું આ વાત સમજની